વડગામમાં રાજકીય ગરમાવો ગૃહપ્રધાનના આગમન પહેલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નજર કેદ વડગામ નાયબ મુખ્યમંત્રી તથા ગૃહપ્રધાન હર્ષ સંઘવી આજે વડગામ વિસ્તારમાં વિવિધ જાહેર કાર્યક્રમો હાજરી આપવામાં આવી રહ્યા છે. તે પહેલા જ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશ પરમારને પાલનપુર એલસીબી દ્વારા તેમના ગામ વરવાડિયામાંથી અટકાયત કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા દારૂ ડ્રગ્સ મુદ્દે વિરોધ રેલીઓ યોજાઈ રહી છે, ત્યારે અટકાયત રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની છે. અટકાયત બાદ મુકેશ પરમારે સોશિયલ મીડિયામાં લખ્યું છે કે દારૂના ધંધાખોર સામે કાર્યવાહી કરવા બદલ કોંગ્રેસના નેતાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દારૂ અને ખેડૂતોના પ્રશ્નો પર રાજ્ય સરકારને સતત ઘેરા રહ્યા છે. તે દરમિયાન આ કાર્યવાહી રાજકીય રીતે વધુ સંવેદનશીલ બની છે. મુકેશ પરમારે હાલ ખેડૂતોને ખાતરની અછત, પાક નુકસાન વળતર અને દારૂના ગેરકાયદેસર ધંધાઓ પર સરકારની નબળી કામગીરી અંગે પણ કટાક્ષ કર્યો છે. સ્થાનિક રાજકીય વર્તુળોમાં ઘટનાથી ભારે ચહેકો ફેલાયો છે અને ગૃહપ્રધાનના કાર્યક્રમો પહેલા વડગામ રાજકીય રીતે વધુ ગરમાયું છે.